દયાપર વિસ્તારમાં બેંકમાં અનેકવિધ સુવિધાની ખામી હોવાના કારણે ગ્રાહકો હેરાન પરેશાન થાય છે. ધોમધકતા તડકાના તાપમાં ગ્રાહકો લાંબો સમય સુધી લાઇનમાં ઊભા રહે છે, પરંતુ કામ થતા નથી. દયાપરથી દર્શન સોનીનક વિસ્તૃત અહેવાલ. લખપત તાલુકામાં આવેલ મુખ્ય મથક દયાપરમાં સવારથી બેંકની બહાર લાઈનો જોવા મળી રહી છે. રબારી સમાજના વડીલોએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેંકના કામ માટે અમે લોકો ગામના વિસ્તારમાંથી આવ્યા છે, પરંતુ કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ ધોમધકતા તડકામાં હેરાન પરેશાન થઈ જાય છે. બેંક દ્વારા છાંયડાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે લોકો હેરાન પરેશાન છે. બેંક મેનેજરે પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. ગામડાઓમાં બેંકની બ્રાન્ચ ખોલવામાં આવી છે. દયાપર, નરા, ગડુલી અને હાલમાં બેંકની અંદર એટીએમ છે. તે એટીએમ ટૂંક સમયમાં બહાર રાખવામાં આવશે, પરંતુ અંદર બે એટીએમ હોવાના કારણે ખૂબ તકલીફ પડે છે. બેંકની બેલેન્સ ચેક કરવા ટોલ ફ્રી નંબર પહેલાં તે પબ્લિક સમજે તો આ ટ્રાફિક ઓછો થાય તેવું બેંક મેનેજરે ખુલાસો કર્યો હતો. 10:30 પોણા 11 વાગે તમારે નંબર આવી ગયો નથી આવ્યો? નથી આવ્યો. શું કરવા અહીંયા આવજો? શું કરવા? દૂધનો પગાર લે. કેટલા વખત સુધી રોજ માટે અહીંયા ઊભા હો તમે? અમે જે 10 આવી બાપા 3-4 બધા માણસો એ તમારા માટે પાણીની વ્યવસ્થા, છાંયાડાની વ્યવસ્થા? પાણી છે. અંદર છે, બહાર છે? અંદર હશે, બહાર નથી. સાહેબ કોઈ રાત નથી શું કરી? હા, રાત્રે એવું કરે ને. તમારું નામ? અનવર, ગામ? હરોડા. એટલે એડા કોકલ લાયા? પેલા એમ સાહેબ અત્યારે આવ્યો છે, સવારમાં ગયો હતો. સવારના ગયો? અત્યારે આવ્યો સાહેબ. શું કરી બધા? આ બધા માણસો ત્યાંથી ઊભા છે? સવારથી ઊભા. કયા સાહેબ હતા? ત્યાં રાવા પર હતો, ત્યાં હતો. રાવા પર ભાગે નીકળ્યો સાહેબ, મને ખબર નથી. ગાડીમાં આવ્યો છે હમણાં. ગાડીમાં અત્યારે પહોંચ્યો છે? ટાઈમ શું થયું છે? ટાઈમ જુઓ તો કેટલો થયો? 2 વાગે 1 વાગે ગયો. 2 વાગ્યા સુધી